નમસ્કાર. બે હાથ જોડીને આંખો બંધ. આપણે ઓમથી શરૂઆત કરશું. ઓમ ઓમ થશો. ચહેરા ઉપર લગાવો. સરસ મજાની તાજગી લાગે છે ને. ચલો હવે આજનો આપણો સુવિચાર છે. આજે આપણે ઘણું બધી વસ્તુ નવું જોવાના છીએ. એક નવું અમીર હોવા છતાં પણ જેને ધન લાલસા ઓછી નથી થતી ને તે સૌથી વધારે ગરીબ છે. અમીર હોવા છતાં તેની ધન લાલસા ઓછી નથી થતી ને એ સૌથી વધારે ગરીબ છે. એના માણસો એવા હોય, કેટલો પણ પૈસો હોય પણ હજી પૈસો મળે, એની ધનની લાલસા વધતી જ જતી હોય છે. એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. સૌથી અમીર માણસ કોણ છે ખબર છે? એને થોડું પણ મળ્યું હશે ને પણ એમાં એ શું કરશે? પોતાની જાતને સંતોષ અનુભવશે. એ દુનિયાનો સૌથી અમીર માણસ છે. ક્યારે પણ અતિ, આપણામાં કહેવાય છે અતિ લોભ પાપનું મૂળ છે. જો તમારો લોભ વધતો જશે ને તો તમે પછી પાપ કરશો. એટલે આપણને જે મળે છે એમાં આપણે સંતોષ રાખતા શીખવાનું. નહીં તો પછી કેટલો પણ કરોડપતિ હોય પણ એને જો એની ભૂખ સંતોષાતી જ નથી ધનથી, તો એ સૌથી ગરીબમાં ગરીબ માણસ છે. બરાબર? આજે હવે આપણે પેલા ઉખાણા કહું, મજા આવશે. તમારે મને જવાબ આપવાનો છે. એનો બધાએ. સફેદ થાળીમાં કાળું મોતી. બોલો, એ હું કોણ? સફેદ થાળીમાં કાળું મોતી. બોલો બોલો, યાદ આવ્યું? સફેદ થાળી, કાળું મોતી. આંખ. જો આપણી આંખની અંદર સફેદ અને વચ્ચે કાળું મોતી છે. આંખ. બીજું છે કાળો છે પણ કાગ નથી. કાગ એટલે કાગડો. કાળો છે પણ કાગડો નથી. લાંબો છે પણ નાગ નથી. ફૂલ પણ ચડે છે પણ મહાદેવ નથી. તેલ પણ ચડે છે પણ હનુમાન નથી. બોલો, તે હું કોણ? યાદ કરો. ફરી પાછું બોલું. કાળો છે પણ કાગ નથી. લાંબો છે પણ નાગ નથી. ફૂલ ચડે મહાદેવ નથી. તેલ ચડે હનુમાન નથી. બોલો, તે હું કોણ? યાદ કરો. તમારે પછી યાદ રાખીને તમારે પૂછવાનું છે તમારા ફ્રેન્ડ્સ લોકોને. ચોટલો. મમ્મી ચોટલો વાળે ને લાંબો. હા, કાળો છે, પછી લાંબો નાગ જેવો છે. મમ્મી માથામાં ફૂલ પણ લગાડે, વાળમાં તેલ પણ નાખે. બરાબર? ચોટલો. એક જનાવર એવું તે પૂંછડે પાણી પીવે. એક જનાવર એવું તે પૂંછડે પાણી પીવે. બોલો, એ કોણ? પૂંછડે પાણી પીવે છે. બોલો, એ કોણ હશે? દીવો. તમે દીવાને તેલ કે ઘીની અંદર તમે રાખો તો નીચેથી ઉપર આવે છે ને. દીવો. બરાબર? હવે આપણે આજે જોઈશું પ્રાણીઓના નામ. કયા પ્રાણીઓ? પાળેલા પ્રાણીઓના નામ. બરાબર છે? તમારે બધાએ મારી સાથે બોલવાનું પણ છે. અહીંયા તમને પિક્ચર પણ બતાવવામાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. ઇંગ્લિશમાં તો આવડતું હોય પણ ગુજરાતીમાં ના ખબર હોય
તો આપણે આ પિક્ચર જોઈને ગુજરાતી પણ આપણને ખબર પડી જશે કે આ પ્રાણીને આ કહેવાય છે. આપણે આજે સાદા પ્રાણીઓ જોઈશું, એટલે કે પાળેલા પ્રાણીઓ વિશે જોઈશું. પાળેલા પ્રાણીઓ જે આપણી આસપાસ પણ આપણને જોવા મળે. પાળેલા પ્રાણીઓ. પહેલું પ્રાણી કયું છે? પહેલા તો આપણે ગાય જોઈએ. બધાએ ગાય જોઈ છે? ગાય જોઈ છે ને બધાએ? ગાય શું આપે? દૂધ આપે. હા ને? ગાયને 4 પગ, 2 શિંગડા, અને આપણે તો ગાયને માતા તરીકે પણ કહીએ છીએ. ગાય જોઈ છે ને બધાએ? જો ગાયનું પિક્ચર આવ્યું છે. જો ગાય, ગાય બોલો, ગાય લખતા પણ જાઓ. ગાય, 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 ગાય. હવે બીજું પ્રાણી ભેંસ. ભેંસ પણ દૂધ આપે. ભેંસનો રંગ કેવો હોય? કાળો. બરાબર? બોલો, ભેંસ, 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 ભેંસ. કૂતરો, કૂતરો, કૂતરો. બધાએ જોયો છે કૂતરો તો. કેટલાક પોતાના ઘરે પાળે પણ છે. સૌથી વફાદાર પ્રાણી કહેવાય ને, તો એ વફાદાર પ્રાણી કોણ? કૂતરો. તમે એકવાર એને રોટલી ખવડાવી હોય તો એ તમારે ક્યારે પણ ભૂલશે નહીં. કૂતરો બોલો, કૂતરો, 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 કૂતરો. બિલાડી, બિલાડી, બિલાડી. બિલાડી કોને પકડે? બિલાડી કોને પકડે? ઉંદરને પકડે. બરાબર ને? હા. કૂતરાથી કોણ ડરે? બિલાડી. અને બિલાડીથી કોણ ડરે? ઉંદર. હા, બોલો, બિલાડી, બિલાડી, બિલાડી. બકરી, બકરી, બોલો, બકરી, બકરી, બકરી. બકરી કેમ બોલે? બે બે. હા ને? બકરી. બકરી પણ દૂધ આપે. હા, જેમ ગાય ભેંસ દૂધ આપે ને એમ બકરી પણ દૂધ આપે. બોલો, બકરી, બકરી. ઘેટું, ઘેટું. બોલતા જાઓ અને લખતા જાઓ સરસ મજાનું. અક્ષર સારા કાઢજો. હા. ઘેટું, ઘેટું. ઘેટું શું આપે? ઊન આપે. બરાબર. શું આપે? ઊન આપે. અને ઊનમાંથી સ્વેટર બને. બરાબર? ગરમ કપડા બને છે. ચાલો, ઘેટું લખ્યું. બળદ, બળદ. બળદ કોને ઉપયોગી છે? ખેડૂતને. ક્યાં કામ કરે બળદ? ખેતરમાં હળ ચલાવવામાં. બરાબર ને? બોલો, બળદ, 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 બળદ. ત્યાર પછી ઘોડો, ઘોડો. ઘોડે સવારી કરવી ગમે ને બધાને? હા, ઘોડા પર બેઠા છો તમે લોકો? દરિયા કિનારે જાઓ ત્યાં પણ હોય ઘોડાગાડી. પછી હોર્સ રાઇડિંગ કહીએ ને આપણે, ઘોડા ઉપર આપણે ફરવાનું. ઘોડો, ઘોડો કેમ ચાલે? તબડક તબડક. ઘોડો, ઘોડો. ઊંટ, ઊંટ, ઊંટ. બોલો, ઊંટ. ઊંટ ક્યાંનું જહાજ કહેવાય? રણ પ્રદેશનું. બરાબર ને? રણમાં વધારે જોવા મળે આપણને.
હા, એની આખી શરીરની રચના એવી છે કે જે રણ પ્રદેશની અંદર ગરમી હોય ને તો એ સહન કરી શકે છે. એમાં એના રેતીમાં એના પગ ખૂપી જતા નથી. તો ઊંટ, બોલો ઊંટ, 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 ઊંટ. ગધેડો, 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 ગધેડો કુંભારને કામ આવે. પછી ડુંગર ઉપર માલ સામાન લઈ જવા માટે પણ કામ આવે. એની પીઠ ઉપર વજન મૂકીને ઉપર ચડાવવામાં આવે. ગધેડો, ગધેડો, ગધેડો. બરાબર છે. આપણે કયા પ્રાણીઓ જોઈ ગયા? પાળેલા પ્રાણીઓ જોઈ ગયા. હવે તમને લોકોને વાંચતા આવડે છે ને? અમારી સાથે ચલો બોલો બધા. ગાય, ગાય, ગાય. ભેંસ, ભેંસ, ભેંસ. આંગળી રાખતા જાઓ અને બોલતા જાઓ એટલે તમને બરાબર આવડશે. કૂતરો, કૂતરો, કૂતરો. બિલાડી, બિલાડી, બિલાડી. બકરી, 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 બકરી. ઘેટું, ઘેટું, ઘેટું. બળદ, બળદ, બળદ. ઘોડો, ઘોડો, ઘોડો. ઊંટ, ઊંટ, ઊંટ. ગધેડો, ગધેડો, ગધેડો. બરાબર. આ બધાને આપણા પાળેલા પ્રાણીઓ છે. આપણી આજુબાજુ આ બધા પ્રાણીઓ આપણને જોવા મળે. હવે આ જ પ્રાણીઓ દ્વારા ગાડીઓ ચલાવવામાં આવે. જેમ કે ઘોડા દ્વારા કઈ ગાડી ચાલે? ઘોડા ગાડી. ઘોડા ગાડીમાં બેઠા છો? દરિયે જાઓ ને તો તમને જોવા મળે ઘોડા ગાડી. હા, બોલો ઘોડા ગાડી. ઘોડા વડે જે ગાડી ચાલે એને કઈ ગાડી કહેવાય? ઘોડા ગાડી. બોલો ઘોડા ગાડી, ઘોડા ગાડી. જોઈ છે ને બધા? જો આ ઘોડા ગાડી છે. જો ઘોડા ગાડી, ઘોડા ગાડી. પછી બળદ, બળદ ગાડી, બળદ ગાડી, બળદ ગાડી. બળદ ગાડી ક્યાં હોય? ખેડૂતના ઘરે વધારે જોવા મળે. ગાડું કહેવાય એને બીજું બીજું બીજી ભાષામાં. ગાડું. બળદ વડે ચાલતી ગાડી, બળદ ગાડી. અને ગાડું પણ કહેવાય. દેશમાં જાઓ તો તમને આ બધી મજા આવે. બળદ ગાડીમાં બેસીને ખેતરે જવાનું. બેઠા છો? કેટલા જણા બેઠા છો? હા, સરસ. નથી બેઠા ને? એ લોકો હવે દેશમાં જાઓ ને, ગામડે જાઓ તો તમે આની મજા કરજો. અને બેસજો ચોક્કસ. ઊંટ વડે ચાલતી ઊંટ ગાડી, ઊંટ ગાડી, ઊંટ ગાડી. બોલો ઊંટ ગાડી, ઊંટ ગાડી. પછી તમે ઘોડા ઉપર બેસો. ઘોડાની ઉપર બેસવાનું એને ઘોડે સવાર કહેવાય. શું કહેવાય? ઘોડા પર બેસો. ઘોડા પર બેસવું એને ઘોડે સવાર કહેવાય. કેટલા જણા બેઠા છો ઘોડાની ઉપર? ઘોડે સવારી કોણે કરી છે? મજા આવી છે ને? હા, ઘોડે સવાર. બોલો ઘોડે સવાર, ઘોડે સવાર, ઘોડે સવાર, ઘોડે સવાર.
જો ઘોડાગાડીની અંદર છે ને એક અથવા તો બે ઘોડા હોય અને એના પાછળ ગાડી લગાડેલી હોય તો ઘોડાગાડી કહેવાય. માણસ એકલો ઘોડા પર બેસે તો ઘોડે સવાર કહેવાય. પણ 5 અથવા તો 7 ઘોડા હોય આગળ અને પાછળ ગાડી હોય તો એને શું કહેવાશે? રથ કહેવાશે. શું કહેવાશે? રથ. પાંચ કે સાત ઘોડા હોય અને ગાડી જોડેલી હોય તો એને રથ કહેવાશે. 5-7 ઘોડા હોય જોડેલા અને પાછળ ગાડી હોય તો એ રથ. રથ બોલો, એને શું કહેવાય? રથ. 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 બરાબર? ચલો ફરીથી આપણે બોલશું. આપણે કેટલીક આ પ્રાણીઓ દ્વારા ચાલતી ગાડીઓને આપણે એના વિશે જોયું. ફરીથી આપણે બોલશું. ઘોડા, ઘોડા ગાડી. બોલો, ઘોડા ગાડી. ઘોડા વડે ચાલે છે એને ઘોડા ગાડી કહેવાય. બરાબર? ઘોડા ગાડી. ઘોડા ગાડી. બળદ વડે ચાલે તો બળદ ગાડી. બળદ ગાડી. બળદ ગાડી. ઊંટ વડે ચાલે તો ઊંટ ગાડી. ઊંટ ગાડી. ઊંટ ગાડી. તમે એકલા ઘોડા ઉપર બેસો છો એને શું કહેવાય છે? ઘોડે સવાર. ઘોડે સવાર. ઘોડે સવાર. પણ 5-7 ઘોડા જોડેલા હોય તો એ ગાડીને શું કહેવાશે? રથ. 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 સમજાયું? કંઈક નવું જાણવા મળે છે, શીખવા મળે છે ને? સરસ. મજા પડે છે ને બધાને? હા. હવે આપણે પાછું આજે શું જોઈશું? જોડાક્ષરો. જોડણીથી જોડાક્ષરો. હવે આપણે જોઈશું જોડણીથી જોડાક્ષરો. આપણે જોડાક્ષરો વિશે જોઈએ છે ને, તો જોડણીથી જોડાક્ષરો વિશે જોઈશું. બધા લખવા તૈયાર રહેજો. મારી સાથે લખજો પણ. લ ખોડો અને ય જોડેલો હોય તો શું બનશે? લ્ય બોલાશે. શું બોલાશે? લ્ય. લ્ય. શું બોલાશે? લ્ય. શબ્દ કયો બનશે? ચાલ્યો. ચાલ્યો. બોલો, ચાલ્યો. 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 વ ખોડો અને ય. વ્ય. વ અડધો અને ય જોડેલો. વ અડધો છે જુઓ, અને ય જોડેલો. આવ્યો. 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 બરાબર છે? સકોરાનો શ અને ય જોડશું. શ્ય. શ અડધો. જો શ માં લીટી નથી કરવાની. શ ને ય જોડેલો છે. શ્ય. શ્ય. શું કહેવાશે? શ્ય. શબ્દ બને છે શ્યામ. શ્યામ. બોલો, શ્યામ. 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 ષટકોણનો શ અને ય. શ્ય. શ્ય. બોલો, શ્ય. 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 શબ્દ બને છે શિષ્ય. 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 સુંદર અક્ષરે લખો, ધીરે ધીરે. શ્ય. હ અને ય. 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 શું બોલાશે? ય. રહ્યો. રહ્યો. શબ્દ કયો બન્યો? રહ્યો. 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 રહ્યો.
ડ ખોડો ક્ષર અને ડ ય અડધો ડ અને ય જોડાય તો ળ્ય બોલાશે ળ્ય 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 અને શબ્દ બન્યો પાડ્યો 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 સમજાયું બધાને આ પાડ્યો ય ક્ષ ક્ષ અડધો અને ય ક્ષ 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 શબ્દ બને છે બક્ષ્યો 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 માફ કરી દેવું એને બક્ષી દીધું બક્ષ્યો બક્ષ્યો ષટકોણનો શ અને ઠ જોડાશે ને ષ્ઠ 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 શબ્દ બને છે જ્યેષ્ઠ 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 અથવા જયેષ્ઠ પણ કહેવાય જયેષ્ઠ આ જ્યેષ્ઠ જ્યેષ્ઠ દ વત્તા ઘ ધ ધ ધજાનો ધ દ વત્તા ધજાનો ધ તો શું બનશે ધ્ય દ ને ધ જોડેલો છે દ અને ધ જોડેલો છે ધ ધ શબ્દ બનશે યુદ્ધ 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 પ અને રૂ તો હવે આમાં ખાલી આ અડધો નીચે રેફ આવશે તો શું બોલાશે પ્રુ પ્રુ બોલો પ્રુ આ રૂ છે ને એને આ અહીંયા આટલો જ રૂ આવશે પ્રુ પ્રુ શબ્દ આપણે બને છે પૃથ્વી બોલો પૃથ્વી 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 પ અને ર જોડાશે તો પ ને ફાડે છે અહીંયા ફાડેલો પ કહેવાય તો એનો ઉચ્ચાર શું થશે પ્ર 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 અને પ્ર પરથી શબ્દ બને છે પ્રભુ બોલો પ્રભુ 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 મીંડાવાળો શ ખોડો અને ર જોડેલો છે તો શું બનશે શ્ર 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 અને શબ્દ બને છે શ્રમ 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 શ અને ચ તો પણ શ્ર 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 હવે આમાં અને આમાં છે ને ફરક છે હા આ ચ છે તો એમાં બનશે પશ્ચિમ તમે પૂર્વ પશ્ચિમ અહીંયા ચ આવશે ચ પશ્ચિમ ચ આ રીતે લખાશે અહીંયા ચ જોડવાનો છે પશ્ચિમ 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 ફરીથી લખીને બતાવું તમને શ્ર અને ચ પશ્ચિમ 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 સમજાય છે ને બધાને હા હ ની સાથે મ ખોડો હ ની સાથે મ યમ યમ યમ
યમ. અને આ રીતે લખો તમે, યમ. શબ્દ બને છે બ્રહ્મ. 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 શબ્દ શું બને છે? બ્રહ્મ. 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 ર અને વ જોડશો, ર ખોડો અને વ, તો વ ર ઉપર આવી જશે, અર્ધરેફ. તો શબ્દ બને છે આપણો ગર્વ. જો બોલું છું ને, ગર્વ. ગર્વ. ર બોલું છું પણ લખાતો નથી, લખે છે આપણે અડધો રેફ છે ને, એને ર નો ઉચ્ચાર કરાય. ગર્વ. 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 સ ખોડો ક્ષ, ત ખોડો અને ર જોડશું ને તો સ્ત્ર થશે. સ્ત્ર. સ્ત્ર. સ્ત્ર નો ઉચ્ચાર થાય અને એમાં શબ્દ બને છે વસ્ત્ર. 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 વસ્ત્ર એટલે કપડા, બરાબર છે ને? એવી રીતે ન ને દ ખોડો છે અને હજી આપણે એની અંદર જોડશું ર, તો ઉચ્ચાર થશે ઇન્દ્ર. ઇન્દ્ર. ન અડધો છે. કેન્દ્ર. શબ્દ બને છે કેન્દ્ર. 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 બોલો, કેન્દ્ર. 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 ફરી પાછું આપણે બોલી જશું. ચાલો. ચાલ્યો. ફક્ત શબ્દ બોલીએ આપણે, એટલે તમને ઉચ્ચાર કરતા ફાવશે. બોલો, ચાલ્યો. 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 આવ્યો. 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 શ્યામ. 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 શિષ્ય. 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 રહ્યો. 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 પાડ્યો. 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 બક્ષ્યો. 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 જ્યેષ્ઠ. 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 યુદ્ધ. 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 પૃથ્વી. 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 પ્રભુ. 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 શ્રમ. 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 પશ્ચિમ. 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 બ્રહ્મ. 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 ગર્વ. ગર્વ. ગર્વ એટલે શું? આપણને પ્રાઉડ થવું, પ્રાઉડ અનુભવવું, એને ગર્વ કહેવાય. હા, ગર્વ. ગર્વ. વસ્ત્ર. 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 કેન્દ્ર. 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 બરાબર છે? હવે એક જ આપણે શબ્દ જોઈ લઈએ, એક કે બે આપણે શબ્દની વાક્ય જોઈએ. તમારે બોલવાનું છે મારી સાથે બધાએ, અને તમારે વાંચીને પણ બતાવવાનું છે. ચીનુ દુકાને જાય છે. આપણું સાદું વાક્ય છે આ. કાનો માત્ર રસોઈ દીર્ઘઈ બધું છે આની અંદર, પણ શું વાક્ય હતું? ચીનુ દુકાને જાય છે. ચીનુ
વસ્ત્રની દુકાને જાય છે. વસ્ત્રની દુકાને, વસ્ત્ર એટલે કપડા. કઈ દુકાને જાય છે? વસ્ત્રની દુકાને જાય છે. વસ્ત્ર આવ્યું, જોડાક્ષર આવ્યો ને. હા, તો એટલે આ રીતે આપણે એનો શબ્દનો આપણે વાક્યમાં ઉપયોગ કરી શકીએ. બરાબર છે? બધાને સમજાયું? જો ચીનુ દુકાને જાય છે, પણ કઈ દુકાને જાય છે? વસ્ત્રની દુકાને જાય છે. જોડાક્ષર આપણે વાપર્યો કે નહીં એની અંદર? ચાલો, અહીંયા સમજાયું તમને લોકોને? આટલું આવડ્યું ને? મજા આવી ને? આજે ઉખાણા, પ્રાણીઓના નામ, આ બધું આપણે જોઈ ગયા. અને પાછા જોડાક્ષર પણ જોઈ ગયા. જોડણીથી જોડાક્ષરો. આજનો આપણો લેક્ચર અહીંયા શું થાય છે? પૂરો થાય છે. નમસ્કાર.